ઉગ્ર સ્વરૂપ નિર્મિત ફ્લોરાના રહીશોનો તંત્ર સામે મોરચો। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના સાણંદ શહેરમાં વર્ષોથી વણુકાયેલી ગટર અને ગંદા પાણીની સમસ્યા હવે સ્થાનિકો માટે ધીરજની કસોટી સમાન બની છે। ખાસ કરીને નિર્મિત ફ્લોરા અને આસપાસની સોસાયટીના રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બનતા આજે જનરોષ ફાટી નીકળ્યો હતો। તંત્રની ખેંચતાણમાં જનતા પીસાઈ રહી છે। સૌથી ગંભીર બાબત એ છે કે જનતાની સુવિધા માટે જવાબદાર એવા બે વિભાગો સાણંદ નગરપાલિકા અને ઔડા એકબીજા પર દોષારોપણ કરવામાં વ્યસ્ત છે। સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા એનઓસી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ન મળતી હોવાથી ગટરનું કામ અટકેલ છે, તો બીજી તરફ ઔડા અને અન્ય સંબંધિત વિભાગો આ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી। મુખ્ય સ્ટેટ હાઈવે પર સતત ગટરના પાણી વહેતા હોવાથી વાહનો પસાર થાય ત્યારે ગંદા પાણી ઉછળી રાહદારીઓ અને મહિલાઓના કપડા પર પડે છે। સોસાયટીઓની વચ્ચે આવેલ જૈન તીર્થના મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ ગંદા પાણી ભરાઈ રહે છે। દુર્ગંધ અને ગંદકીના કારણે દર્શનાર્થીઓમાં ભારે રોષ છે। લાંબા સમયથી ભરાઈ રહેલા ગંદા પાણીના કારણે સ્થાનિક બાળકો અને વૃદ્ધોનો સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે। અનેકો વાર અમે લેખિત રજૂઆત કરી છે, પણ અધિકારીઓ માત્ર બહાનાબાજી કરે છે। હવે જો કાયમી નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ સ્થાનિક રહીશ જણાવી રહ્યા છે। નારેબાજીને તંત્રને ચેતવણી। આજે મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને વડીલો રસ્તા પર ઉતરી આવ્યા હતા। પ્રદર્શનકારીઓએ નગરપાલિકા હાય હાય અને ઔડા હાય હાયના નારા લગાવી તંત્રની નિષ્ક્રિયતાનો વિરોધ કર્યો હતો। સ્થાનિકોએ ચીમકી આપી છે, જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં નગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવશે। હવે જોઈ રહે છે કે વિકાસની વાતો કરતું તંત્ર જનતાની આ પાયાની જરૂરિયાત સામે ક્યારે જાગશે? શું સાણંદ નગરપાલિકાને આ ગંદકીના નર્કમાંથી મુક્તિ મળશે ખરી? મારું નામ કલ્પેશ પ્રજાપતિ છે। અહીંયા અમે નિર્મિત ફ્લોરાના રહીશો વતી અહીંયા ભેગા થયા છીએ। 2018માં અમારી બ્લુ પરમિશન આવી છે અને 2021માં નગરપાલિકામાં રજીસ્ટ્રેશન થયા છે, છતાંય પણ અહીંયા નગરપાલિકાના લીધે અહીંયાના રહીશો ગટર લાઇનના ભોગ બની રહ્યા છે। અહીંયા ગટર લાઇનની કોઈ વ્યવસ્થા નથી। અહીંયા બાજુમાં બી આપણી બેડના રાજની સોસાયટી આવેલી છે, ત્યાંના રહીશો બી અહીંયા આ જ સમસ્યા ભોગવી રહ્યા છે। વારંવાર રજૂઆત કર્યા છતાં બી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી। આ સોસાયટી રેરામાં રજીસ્ટર્ડ છે, નગરપાલિકામાં બી રજીસ્ટર્ડ છે, બધી રીતે આ યોગ્ય સોસાયટી રજીસ્ટર્ડ છે, છતાંય પણ રહીશોને વારંવાર રજૂઆત કર્યા પછી બી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી। એના માટે અમે રજૂઆત કરીએ છીએ અને જો આ સમસ્યાનો ઉકેલ 1-2 દિવસમાં નહીં આવે તો અમારે નગરપાલિકાનો ઘેરાવ કરીશું, છતાં અને સાથે સાથે મુખ્યમંત્રી ઓફિસનો બી ઘેરાવ કરીશું અને આ સમસ્યાનો જલ્દી નિકાલ આવે એના માટે તમારો આભાર। હું મીના ભરત પરમાર D302માં રહું છું। 8 વર્ષથી અહીંયા રહીએ છીએ। છેલ્લા 4-5 વર્ષથી આ નગરપાલિકાનું અને ઔડાના 2 જણાને ઓળખોળ કરવાના કારણે ગટર લાઇનનું સમાધાન થતું નથી, તો એના માટે અમારે કોની પાસે રજૂઆત કરવી? હવે આગળ ઉપર હવે કંઈક સમાધાન આવે તો સારું। ઘણા બધા લોકો એક્સિડન્ટમાં ઇન્જર્ડ થઈ રહ્યા છે, નાના બાળકોને રસ્તો ક્રોસ કરવાની પણ તકલીફ પડે છે અને આ બધામાં લેડીઝ મેમ્બર સૌથી વધારે હેરાન થાય છે, કારણ કે રિક્ષાવાળા અહીંયા આવીને ઊભા જ નથી રહેતા। એમ કંઈ પાણીમાં કૂદીને તમે આવો આગળ, રોડ વચ્ચે અમે કેવી રીતે જઈએ પાણીમાં કૂદીને? બધાને તકલીફ પડે છે, કંઈક ઉકેલ આવે તો સારું। ઓડા હાય હાય, ઓડા હાય હાય, નગરપાલિકા હાય હાય, નગરપાલિકા હાય હાય, ઓડા હાય હાય, ઓડા હાય હાય, નગરપાલિકા હાય હાય, નગરપાલિકા હાય હાય।